મોર્નિંગ એવરીવન. ચલો તો આપણે લાસ્ટમાં ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શનનો ટોપિક ડિસ્કશન કર્યો હતો. હવે જોઈએ આપણે અમલગમેશન, જેના ઘણા બધા બીજા નામ છે. આમાં એક નામ છે એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન. શું નામ છે? એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન. તો આપણે ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શનનો મતલબ એવો હતો કે કંપની જે લોસ મેકિંગ છે અથવા એની અત્યારે કરંટ જે પોઝિશન બેલેન્સ શીટ છે એ કરેક્ટ નથી, ટ્રુ એન્ડ ફેર નથી, તો એને પોતાના હાથમાં હતું રિકન્સ્ટ્રક્શન કરવું. એક્સટર્નલનો મતલબ થાય એવા કોઈ કારણસર કે જે આપણા કંટ્રોલમાં નથી, ધંધાની બહાર બને છે, એના કારણે આપણે અમલગમેશન કરીએ, એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન કરીએ. જેમ કે સમજવા માટે એના કારણ આ છે કે કયા એવા કારણ છે જેના કારણે આપણે એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન કરવું પડે, અમલગમેશન કરવું પડે. સર એટલે હું અમલગમેશન કે એક્સટર્નલ? સીધી રીતે કહું તો બે કંપની ભેગી થઈ જાય. કઈ રીતે એ બધું આપણે સમજવાનું. વર્ડ બંધ થાય પછી નવી બને એ ખાલી બંધ થાય છે, કઈ રીતનું છે, શું એ શીખવાનું છે. પણ એના પહેલા આપણે જોઈએ કે અમલગમેશન પહેલા શા માટે કરવામાં આવે. તો એના બહુ બધા કારણ છે. એમાં એક કારણ છે પહેલા ઇકોનોમિક ઓફ લાર્જ સ્કેલ પ્રોડક્શન. તો આપણે બિઝનેસની અંદર તમે શીખ્યા કોસ્ટિંગ નામનો સબ્જેક્ટ શીખો છો, જેમાં આવતું હશે જેમ જેમ અમુક વસ્તુનું પ્રોડક્શન વધતું જાય એમ પર યુનિટ કોસ્ટ શું થાય? પડી ઘટતી જાય. તો લાર્જ સ્કેલમાં પ્રોડક્શન કરી તો ફાયદો થશે. શું ફાયદો થશે? કોસ્ટ ઘટશે. તો સિમ્પલ સમજવા માટે મારી પાસે અત્યારે જે બિઝનેસ ચાલે છે, મારું પ્રોડક્શન એટલું બધું નથી થતું કે જેના કારણે મારી કોસ્ટિંગ બીજા કરતા એઝ ઇટ ઇઝ અથવા ઓછી નથી, બીજી રીતે કહો તો વધારે આવે છે. તો હવે મારે કોસ્ટિંગ ઘટાડવી હોય તો શું કરવું પડે? તો પ્રોડક્શન વધારવું પડે એમ છે. પણ પ્રોડક્શન વધારવા માટે મારી પાસે સ્કોપ નથી, તો હું શું કરું? સિમ્પલ, બીજી કોઈ કંપનીમાં મર્જ થઈ જાવ કે જેની પાસે ઓલરેડી સ્કેલ છે, બહુ મોટો હેવી સ્કેલ છે બનાવવાનો. તો આપણી કંપની સાથે મર્જ થઈ જાય તો એ તો એનું બનાવતી જ નહીં, આપણું બી એક્સ્ટ્રા બનાવશે. બે કંપની ભેગી થઈ ગઈ અને લાર્જ ઇકોનોમિક્સ ઓફ સ્કેલમાં પ્રોડક્શન કરે. પછી જેવું તમને ખબર હોય તો ટાટા સ્ટીલ અને એક ફોરેનની કંપની હતી, નામ ભૂલી ગયો અત્યારે, સેકન્ડ ટાટા અને કોરસ, હા કોરસ એવું કઈ નામ હતું, ભૂલી ગયો, એક્ઝેક્ટ વર્ડ હું ભૂલી ગયો. તો ટાટા સ્ટીલ 5મા નંબરની કંપની હતી વર્લ્ડમાં, સમથિંગ 5મો કેવો કઈ ક્રમ, એક્ઝેક્ટ આંકડો અત્યારે નથી મને યાદ. અને કોરસ હતી સેકન્ડ નંબરની, વર્લ્ડની સેકન્ડ નંબરની કંપની હતી. 5મા નંબરની કંપની, બીજા નંબરની કંપની. 5મા નંબરની કંપનીએ બીજા નંબરની કંપની ખરીદી લીધી. નવાયેલા અમલગમેશન, લાર્જ સ્કેલમાં પ્રોડક્શન કરવા માટે કોમ્પિટિશન આપવા જ કોઈ ન વધે, હેવી પ્રોડક્શન થઈ જાય. જીઓ આજ કર્યું, કોમ્પિટિશન પતાવી દે. જીઓ જે ધંધામાં મેં પહેલું કામ, જેમ કે ઓલે ચંપા કોલા નામ પડ્યું છે, કેમ્પા કોલા એવું કઈ નામ આપ્યું છે, ખબર હોય તો એને શું કર્યું? પહેલા આવતા 20 રૂપિયામાં ટીનમાં, જે ટીન આવે ટીનની અંદર વસ્તુ હોય છે, તો એ જ વસ્તુ જયારે કોકો કોલા છે, પેપ્સી એ વેચે ને તો 50, 55, 60 રૂપિયા. બરાબર છે. આ રેડ બુલ વાળા તો ભાઈ કે છે 120 રૂપિયા લે છે, જે લેતા હોય. આને શું કર્યું? જો બેમાં ફરક હોય, 3 બોટલ, 3 અંદર આવે ઠંડો પીણું, પ્લાસ્ટિકની બોટલ, કાચની બોટલ અને ટીન. ત્રણેયમાં ટેસ્ટમાં ફરક પડે. એક જ રીતે બનેલો પણ જેમાં ભરે ને એનો બી અસર આવે. કાચની બોટલમાં પીવો તો ટેસ્ટ અલગ ફીલ થાય. એમાં ખાસ જે જમીન આસમાનનો ફરક જોવો હોય તો એક છે પેલું નામ આપણું સોશિયો કંપનીને પ્લાસ્ટિકની બોટલમાં પીજો, કાચની બોટલમાં પીજો, જમીન આસમાનનો ફરક ટેસ્ટમાં દેખાય, ક્લિયર કટ દેખાય. અને એમાં પાછો ટીનમાં પીવો, જ્યારે હવે વાત કરું છું આ થમ્સ અપ છે કે કોકો કોલા, તો બેમાં ડિફરન્ટ દેખાશે.
ક્લિયર? તો આ લોકોએ શું કર્યું કે ભાઈ આ બધાના મનમાં છે જ ઓલરેડી કે ટીનમાં જે પીવી એમાં ટેસ્ટ થોડો સારો બેટર આવે, પણ પ્રાઇસ બી બેટર આપવી પડે પહેલા. તો આના માટે આણે શું કર્યું, કોમ્પિટિશન એવી રીતે કરી કે પેલા લોકો જે 35, 40 કે 50 રૂપિયા લે, આણે 20 રૂપિયામાં આપવાનું ચાલુ કર્યું. તો ઓબ્વિયસલી જેના બજેટની બારો હતો એ બી હવે ટ્રાય કરશે કે ચાલો ભાઈ હવે આ તો પીવી કે છે બધા બહુ સારું આવે. તો શું થાય, આનું ક્વોન્ટિટી હાઈ સેલ થશે. અચાનક માર્કેટમાં બધા ઓળખવા મળ્યા. અમારે બીજી કોઈ કંપની આવે તો માર્કેટમાં બધાને ઓળખવા મળે, નવી જ કોઈ કંપની આવે પણ આને ઓળખવા મળે. સ્ટ્રેટેજી, પ્રોડક્શન તો બહુ હેવી હતો જ એમાં, સેલ ડાઉન, પ્રાઇસ ડાઉન કરી દીધી. તો અચાનક એક હારે વસ્તુ માર્કેટમાં હેવી કેમ્પેનિંગ ચલાવે, પાછળ બહુ બધી હેવી એડ કરે. તમે લાર્જ ઇકોનોમિક્સ પ્રોડક્શનમાં સ્કેલ, પ્રોડક્શન કર્યા પછી વેચવું પડે ને, નકરું પ્રોડક્શન કરીને શું કરશો? તો પ્રોડક્શન એ કર્યું પેલા હેવી લેવલે, એટલે કોસ્ટ ઘટી ઓટોમેટિક પેલા, અને વેચવા માટે પણ સેલ પ્રાઇસ ઘટાડી દીધી ટેમ્પરરી. પછી પાછું સેલ થી ઓળખતા થાય પછી વધારી દઈશું આપણે, ટેમ્પરરી લોસ બી કરશું આપણે. તો બધી સ્ટ્રેટેજી બનાવવામાં શીખશો તમે એસએમમાં. અવોઇડિંગ કોમ્પિટિશન. ઘણી વાર કોમ્પિટિશનને અવોઇડ કરવા માટે બી એક કંપની બીજી સાથે ભેગી થઈ જાય. જેમ કે તમે સાંભળો છો વીઆઈ, વોડાફોન આઈડિયા. શું કર્યું, કોમ્પિટિશન અટકવા માટે બે ભેગા થઈ ગયા. તો એનો બેનિફિટ શું મળશે? બહુ બધા બેનિફિટ મળશે. એક તો આ કોમ્પિટિશન, હવે એક જ કંપની થઈ ગઈ તો કોમ્પિટિશન કોની હારે કરશે? અલગ અલગ હોય તો કોમ્પિટિશન કરે તો 3 થાય. જીઓ હારે, એરટેલ હારે, વોડાફોન આઈડિયા, બધા અલગ અલગ કોમ્પિટિશન કરે. શું કર્યું, આ ભેગી થઈ ગઈ. હવે બહુ બધી કંપની ભેગી થઈ ગઈ. એરટેલમાં કોણ ભેગો થઈ ગયું? કોઈ નહીં. ક્યારેક સર્ચ કરજો કેટલી કંપની ભેગી થઈ ગઈ એરટેલ, પણ આપણને ખબર હોય નહીં. ટાટા ડોકોમો એવું નામ સાંભળ્યું હોય તો કાંઈ. પછી એક નામ આવતું એની પહેલા, ટાટા ટેલી, જેનું નામ ટેલિનોર હતું. ટેલિનોર, યુનિનોર. તમારા જમાનાની વાતો નથી, અમારા જમાનાની વાતો છે. 2010 થી લઈને 2014, તો આ ત્યારની વાતો છે આ બધી. તો 2010 થી 2014 બધી કંપની, બહુ બધી કંપની થઈ. તો બધી કંપની ધીમે ધીમે, વિડીયોકોન કંપની આવતી, વિડીયોકોનના બી કાર્ડ આવતા. તો ઘણી બધી કંપની બંધ થઈ ગઈ, બીજી કંપનીમાં મર્જ થઈ ગઈ, કારણ કે આ લોકોને ટક્કર નહોતા આપી શકતા. પણ શું થઈ ગઈ, 3 કંપની ભેગી થઈને એક કંપની બની છે, તો એ પણ મોટી થઈ જશે. બીજો ફાયદો શું થાય, એમ્પ્લોય. જોજો હવે શું હોય, મોટા ભાગે તમે જ્યાં જીઓનો કેર હોય ને એની બાજુમાં જ જોશો થોડી દુકાન મૂકે તો એરટેલ વાળો, હવે કેર બધાના ભેગા હોય આજુબાજુ. તો આવું પહેલા ખાસ વોડાફોન ને આઈડિયા ખાસ હતું આ, કે આ બાજુ વોડાફોન ની દુકાન હોય, 2 દુકાન મૂકીને આઈડિયા વાળાની હોય. હવે શું થાય, 2 કંપની એક જ થઈ ગઈ તો 2 દુકાન કાઢી નાખવી પડશે, એક દુકાન બનાવી દેશે. એમ્પ્લોય 2-3 હતા, હવે 1 કે 2 એમ્પ્લોય પૂરું થઈ જશે. એક એમ્પ્લોય છોટો ખર્ચો ઘટશે, કોમ્પિટિશન ઘટશે. તો આને સિનર્જી ઇફેક્ટ કહેવાય. શું કહેવાય? સિનર્જી ઇફેક્ટ. ફોર ગેટ અ સિનર્જી. એટલે હું સર સિનર્જી ઇફેક્ટ 2 + 2 6, 4 નો થાય, 6 થાય. કોસ્ટ બી ઘટે, અવોઇડેબલ કોમ્પિટિશન બી અવોઇડ થાય, અને પ્રાઇસ બી પછી વધારે. તો બહુ બધી ઇફેક્ટ એક હારે આવે. તો 2 + 4 નો થાય, 2 + 2 કેટલા થઈ જાય? 6. પ્રોફિટ વધારે વધે, કોસ્ટ વધારે ઘટે, તો આને સિનર્જી ઇફેક્ટ બોલાય. વર્ક કલ્ચર મેળવવા માટે બી થઈ શકે. આ ખાસ જોવો પડે, નકર કંપની ડૂબી જાય. આ ન હોય ને તો ડૂબી જાય કંપની. સાયન્સ વાળા ને કોમર્સ વાળા ભેગા કરી દે ને, સાયન્સ વાળા ડૂબી જાય. કેમ? એ લોકોને અવાજ કરવાની સિસ્ટમ જ ન હોય. એ બેઠા હોય ક્લાસમાં ક્લાસનું કામ કરે. સર બોલતા આજુબાજુ કોઈ ડિસ્કશન ન હોય. એ બહાર નીકળીને જે કરવું એ કરે, કારણ કે ત્યાં તો 2 લાખ 3 લાખ રૂપિયા ફી હોય. એ ગયા તો 3 લાખ ગયા સીધા. આપણે કે ભાઈ આપણે તો ઓછા છે, કાંઈ નહીં બીજી વાર ભરી દેવું, એની જેટલો સમય છે આપણે પાસે ભરવાનો. તો આપણે અવાજ કરી બધું કરીએ, નોલેજ લેવી ન લેવી તમારો પ્રશ્ન છે, પણ ના એવું ન હોય. વર્ક કલ્ચર બહુ સારું હોય.
ને આ બધા કોઈ ફ્રી બેન તો એકબીજાને ન આવડતું એનું ડિસ્કશન કરે, કારણ કે એને ખબર છે સમય વયો ગયો પછી પાછો નથી આવવાનો, પૈસા જાય સમય બી જાય. પણ જનરલ એવું સમજવામાં કોમર્સ વાળા હોય એને જિંદગી ના મિલે કે દોબારા કે આ જોઈ લો, પૈસા આજે છે કાલે છે, હાથનો મેલ છે, બરાબર, આવું હોય મનમાં બધું. તો એ લોકો ધ્યાન નથી દેતા. વર્ક કલ્ચર બહુ અસર કરે. એક કંપનીને બીજી કંપનીને ખરીદને પહેલા જોવું પડે એનું વર્ક કલ્ચર જેવું છે. જનરલી સીએમાં થોડું વર્ક કલ્ચર સારું હોય, કારણ કે જેટલા બી ભણવા માટે આવ્યા ને એ મોટા ભાગના જોજો 80+ % હોય, પ્લસ એ લોકોને એમ હોય કે ભાઈ આપણે એક બેટર કરવો છે કેરિયર વિશે, થોડું પોતાના કેરિયર વિશે બળી હોય. બાકી બીકોમના કોલેજમાં ગયા એકવાર મજા જ પડી જાય, વાત ન પૂછો. તમને રીચ બિલીવ કરો કે ન કરો, 3 વર્ષ એમ લાગે સ્વર્ગમાં આવી ગયા, પાક્કો. દુનિયાનું કોઈ ટેન્શન ન હોય, મોજ મસ્તી હોય એકદમ. જેને કોલેજ કરીને પૂછ્યો છું હું બોલું છું બેટર છે કે નહીં, તમારો અનુભવ છે? મેં કીધું હા મારો અનુભવ છે. કારણ કે મેં બીકોમ કર્યું હતું, એટલે 2004-05 રિયલ વેલ્યુએશન ઓફ એસેટ એન્ડ લાયબિલિટી. તો અમારા વખતે તો આખો અલગ હતો. અત્યારે તો બધી છૂટછાટ, કોઈ પ્રકારની રોકટોક નહીં, કારણ કે શિક્ષકને ધબધબાટી બોલાવી દઈને કરે. અમારા વખતે એવું નહોતું. અમારા વખતે શિક્ષક ભલે વાક હોય તો ભલે ન હોય તો, શિક્ષક ખીજાય કે મારે આ જો આમ કરે, 2 કાન છે સર, સર નહીં કે બે કોઈ વાંધો નહીં સર, ખીજાવો મારો અમારા માટે જ છે, અમને ખબર, અને અમે તમને હેરાન કરવાના જ છે, પણ એ કે મજા આવે એટલા માટે સર. પણ અમારા મનમાં કોઈ તમારા પ્રત્યે પેલું નહીં. અત્યારે હવે એવું રહ્યું નથી. શિક્ષકે મને કીધું જ કે તમને પૈસા આપ્યા ને બસ, હવે મને કાંઈ નહીં કહેવાનું. આખું કલ્ચર ચેન્જ થઈ ગયું. વર્ક કલ્ચર હોવો જોઈએ. વર્ક કલ્ચર ન હોય તો તકલીફ થાય. સસ્ટેનેબલ. જો મંદિરમાં જાઓ તો તમને જાશો ને ફીલ બેટર થાય. શું કામ? કલ્ચર ત્યાં જાશો તો બધા ગમે એવા નાટક ના કરે. નાટક કરવા હોય તો તરત એમ કે 12 વાગ્યા જાઓ, ત્યાં ન થાય. બધા એકદમ શાંત. ત્યાં તમને પોઝિટિવ વાઇબ ફીલ થશે. મતલબ એમાં કોઈ નાના એવા રેસ્ટોરન્ટમાં જાશો તો ત્યાં 8 વાગે જો એમાં રવિવાર હોય, રાડે તમને ન ખબર પડે ખાઓ છો શું કરો છો. ઓલા તને ઉતાવળ નાખીને હાલો હાલો લ્યો થઈ ગયું, હવે કઈ દેવું છે ઓર્ડર, મજા ન આવે. નકરો અવાજમાં ઘોંઘાટ મારે ને મગજને ન ગમે. હા, પછી એક્સેપ્શન એ હોય કે ભાઈ અવાજ તો થવો જોઈએ, એમાં જ રહેવાનું, તો એ વાત અલગ છે. વર્ક કલ્ચર જરૂરી છે. તો આ બધું મેળવવા માટે અમલગમીશન કરે છે. રિયલ વેલ્યુએશન ઓફ એસેટ એન્ડ લાયબિલિટી. જ્યારે 2 કંપની ભેગી થાય ને ત્યારે શું કરશે? બધી એસેટનું રિવેલ્યુએશન કરશે, લાયબિલિટીનું રિવેલ્યુએશન કરે. કારણ કે આપણે શીખ્યા છીએ એસેટ કઈ ભાવે લખાય. એસેટ તો આપણે થોડું શીખાય, આખું નથી શીખાય. તો જનરલી 2 મોડલ આવશે, શીખશો આપણે એ ટાઈમમાં. એક કોસ્ટ મોડલ આવે ને એક રિવેલ્યુએશન મોડલ આવે. ફિક્સ એસેટ લખવાના 2 મોડલ આવે, કોસ્ટ મોડલ, રિવેલ્યુએશન. એનો મતલબ તમારે દર વર્ષે માર્કેટમાં જે ભાવ તો એ ભાવે લખી શકો. બીજું મોડલ છે કોસ્ટ મોડલ. માર્કેટમાં જે ભાવ આવતો એના કાંઈ લેવા દેવો નહીં, કોસ્ટ એમાંથી દર વર્ષે ડેપો બાદ કરી દેવાનો, એને કોસ્ટ મોડલ કહેવાય. તો જો કોસ્ટ મોડલ હોય તો રિવેલ્યુએશનનો ધ્યાનમાં નહીં લે તો માર્કેટમાં મે બી ભાવ નવો ક્યાંક અલગ જ આવતો હોય, ચોપડામાં પ્રાઇસ અલગ હોય. તો એક્ઝેક્ટ માર્કેટમાં આપણી જે વેલ્યુ હોય એ વેલ્યુ લાવવા માટે પણ અમલગમીશન થાય. 2 કંપની ભેગી થઈ જાય. કારણ કે કંપની હોય તો ઘણી બધી જૂની હોય, 10, 15, 20, 25 વર્ષ. વિચારો અહીંયાથી 10-15 વર્ષ પહેલા બધી જમીનનો ભાવ જુઓ, બિલ્ડિંગના ભાવ જો તો અલગ હતા. આ બધા કોસ્ટ મોડેલે લખ્યું હોય તો બેલેન્સ શીટમાં વેલ્યુ ક્યાંક અલગ દેખાતી, માર્કેટમાં વેલ્યુ ક્યાંક અલગ હોય. તો એ લાવવા માટે જેનાથી ટ્રુ એન્ડ ફેર કન્ડિશન બનશે. આપણે ઇન્વેસ્ટમેન્ટ બી શીખ્યા. આપણે ઇન્વેસ્ટમેન્ટ કઈ પ્રાઇઝે લખાય તો પહેલા જોવું પડે કયું ઇન્વેસ્ટમેન્ટ છે. શોર્ટ ટર્મ કરંટ ઇન્વેસ્ટમેન્ટ છે તો કોસ્ટ ઓર ફેર વેલ્યુ વિચ તો માર્કેટ પ્રાઇસ ઓટોમેટિક આવી જશે. ઘટ્યો હોય ભાવ તો વધ્યો હોય પાછો ભાવ અલગ હશે. પણ એમાં પહેલું તો ખાસ કયું લોંગ ટર્મ, એને તો ઓલવેઝ કયા ભાવ લાગે કોસ્ટ. ક્યારેક જ ઘટાડશું, વધારવાની તો વાત જ નથી. ઘટાડશું પાછા ક્યારેક જ. કેવો ઘટાડો હોય? પરમેનન્ટ.
ટેમ્પરરી ડિક્લાઇન ધ્યાનમાં લેશો નહીં. તો એક્ઝામમાં પૂછી શકે શા માટે અમલગમેશન કરવી? તો આ વસ્તુ બધી મેળવવા માટે. તો અમલગમેશન કરવાથી આવો ફાયદો થશે. જોશું બી ખરા આપણે કે કોને કઈ રીતનો ફાયદો થશે. તો એકાદ બે એક્ઝામ્પલ આપો તમને. વોલમાર્ટ ને ફ્લિપકાર્ટ, તો જોવાનું એનો ડેટા સર્ચ કરવાનો, તો એમાં અમલગમેશન થયેલો છે તો ચેક કરવાનું અમલગમેશનમાં શું થયું હતું, શા માટે વોલમાર્ટે ફ્લિપકાર્ટને ખરીદ્યો, શું આમાંથી મેળવવા માટે. તો આખું કેસ સ્ટડી હોય, કેસ સ્ટડી વાંચવાની, ખબર પડશે. ચલો, વોલમાર્ટે ફ્લિપકાર્ટને કેટલા રૂપિયા ચૂકવ્યા, પેમેન્ટ હું રોકડા આપ્યા ને ટ્રક ભરીને મોકલાશે ને 52,000 કરોડ કે 50,000 કરોડ કે 70,000 કરોડ, બધા રોકડા આપ્યા છે ને શેરથી આપ્યા છે પેમેન્ટ થોડું, તો શેરનો ભાવ નક્કી કેમ થયો હશે. ડિબેન્ચર આપ્યા છે, ડિબેન્ચર કેટલા આપવા, કયા ભાવના આપવા, કયો વ્યાજનો રેટ રાખવો, આપણે બધું શેના આધારે ડિસિઝન થયો હશે. તો એને કેસ સ્ટડી જોવી જોઈએ. હમણાં જ એક ચેપ્ટર કયો શીખ્યા ને પેલા, ઇન્ટર, તો તમારે સર્ચ કરો હમણાં મહિના 2 મહિના પહેલા કઈ કંપનીએ ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન કર્યું છે અથવા એના માટે પ્રપોઝલ મૂક્યું હતું, તો તમને એના ડેટા મળશે કંપનીના. પછી એમાં અંદર જવાનું, બોર્ડ ઓફ ડિરેક્ટર એનો પોતાનો વ્યૂ લખ્યો હોય કે શા માટે કરીએ છીએ, તો એ બધું અંદર દેખાય આપણને. તો પ્રેક્ટિકલ શીખ્યા કહેવાય કે આનો ફાયદો શું થાય, શા માટે કરીએ. મેં હમણાં જ કીધું ટાટા સ્ટીલ ને કોરસ, તો એણે પણ આ કર્યું છે, તો શા માટે? તો બહુ જૂનો કેસ છે, 2006-7 નો કેસ છે સમથિંગ. તો બહુ બધી કંપનીઓ જોવાનું, ગૂગલમાં સર્ચ કરી ઇન્ડિયન કંપની અમલગમેશન અથવા એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન અથવા અમલગમેશન બાય ઇન્ડિયન કંપની, આવો લખવાનું, લિસ્ટ આપશે અથવા લિસ્ટ ઓફ ઇન્ડિયન કંપની વિચ મેક અમલગમેશન ઓર એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન, ગૂગલમાં આવું લખવાનું, તો ડેટા આપશે તમને. એની કેસ સ્ટડી જોવાની ને ક્વેશ્ચન ક્રિએટ થાય ને પછી દાખલા જોશો તો એમાં એવું જ હશે ક્યાંક, તો ખબર પડી ગઈ આપણને. તો પહેલા થોડો એટલું ખબર પડી શા માટે કરવામાં આવે છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. આની અંદર અમલગમેશન ની અંદર કેટલા નામ છે, અલગ અલગ નામ છે, બધાનો ફરક હોય છે. આ MCQ માં આવી શકે, નેગેટિવ સિસ્ટમ તો છે ને પણ આવી શકે. ચલો, અમલગમેશન, એબ્ઝોર્બ ને એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન, આ બધું એક જ છે પણ થોડો થોડો ફરક છે. શું ફરક છે એ જોવાનો છે. એક તો નંબર ઓફ કંપનીની કેટલા છે, નંબર ઓફ કંપની એ જોવાનું છે. પછી બંધ થાય, ચાલુ થાય, શું થાય છે એ જોવાનું છે. એના આધારે ડિસિઝન લેવાનું. જેમ કે પહેલું નામ આપ્યું અમલગમેશન. અમલગમેશનમાં શું થાય, જોજો વર્ડ છે, ટુ ઓર મોર ધેન ટુ, બે કે એના કરતા વધારે. એનો મતલબ એટલીસ્ટ 2 ની તો વાત થાય છે પેલા, એની કરતા વધારે બી હોય છે. હું પણ કંપની વિલ બી વાઉન્ડ અપ, મેં બાજુ લખી નાખ્યું બંધ થઈ જાવ, લિક્વિડેટ થઈ જાવ, બંધ કરી દેવી. તો કેટલી કંપની બંધ થાય? 2 તો એટલીસ્ટ બંધ થશે, વધારે હોય તો વાંધો નહીં. અને 2 બંધ થઈ ગઈ તો હવે હું ચાલુ બી થાય. એન્ડ ન્યૂ કંપની વિલ ક્રિએટ, 2 કે એના કરતા વધારે કંપની બંધ થશે અને એક નવી કંપની અસ્તિત્વમાં આવશે. તેનો મતલબ કેટલી ઇન્વોલ્વ છે નંબર ઓફ કંપની? એટલીસ્ટ 3 થઈ ગઈ. 2 બંધ થઈ, એક નવી ક્રિએટ થઈ, તો કેટલી ઇન્વોલ્વ હોય? 3. તો લખ્યું છે એટલીસ્ટ 3 થઈ ગયા અંદર. એનો મતલબ 2 બંધ થાય, એક ક્રિએટ થાય. વધારે હોઈ શકે, એટલીસ્ટ 3 તો હોવું જ જોઈએ, વધારે ગમે એટલી હોઈ શકે. ચલો, તો અમલગમેશનમાં શું થાય પાછું ફરીથી? ટુ કે એના કરતા વધારે કંપની વાઉન્ડ અપ થાય, લોસ્ટ આઈડેન્ટિટી, પોતાની અસ્તિત્વ ગુમાવી દે અને નવી કંપની ક્રિએટ થાય. જેમ કે બોલો, વોડાફોન કોઈ સર્ચ કરે તો મળે, એને પોતાનું અસ્તિત્વ ગુમાવી દીધું. હવે એનું નામ શું થઈ ગયું? VI. નવી કંપની ક્રિએટ થઈ, VI. બોલો શું સમજાય થોડું થોડું? તો કહેવાનો ખાલી પ્રયત્ન હતો કે આમ જૂની કંપની બંધ થાય, નવી કંપની ક્રિએટ થાય. પણ કેટલી હોવી જોઈએ? 2 તો બંધ થાય. તો એનો મતલબ વોડાફોન આઈડિયા એ આનું એક્ઝામ્પલ હતું કે નહીં? હવે વિચારવાનું. હા, તો 2 બંધ થઈ ગઈ. કઈ બંધ થઈ ગઈ? વોડાફોન આઈડિયા. નવી કંપની ક્રિએટ થઈ, કઈ? VI. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. એબ્ઝોર્પ્શન એટલે શું? એબ્ઝોર્બ નો મતલબ ચોસી લો, ખેંચી લો. એબ્ઝોર્બ કરી લો, પોતાનામાં લઈ લો, ભેળવી દો.
એબ્ઝોર્બ કરી દેવું, ખેંચી લેવું. ચલો, જેમ કે એક તો એક્ઝામ્પલ જોઈએ, પાણી પડ્યું હોય તેના પર કોરું આપણે કપડું મૂકવી તો શું થાય? પાણીને એબ્ઝોર્બ કરી લે કપડું. એટલે પાણી ક્યાં વહી ગયું? પાણી વહી ગયું નહીં છે, પાણી શેમાં વહી ગયું? અંદર મર્જ થઈ ગયું. કેમાં? કપડામાં. તો બસ આ જ કહે છે, એક કંપની છે એ બીજી કંપનીની અંદર એડ થઈ જશે. તો લખે જોજો વર્ડ હવે અહીંયા ને અહીંયા શું ફરક છે? વન ઓર મોર કંપની, ઉપરથી ટુ ઓર મોર, અહીંયા છે વન ઓર મોર, એક કે ના કરતા વધારે કંપની લોસ્ટ ઇટ્સ આઈડેન્ટિટી, પોતાનું નામ ગુમાવી દેશે. પણ ધ્યાનથી જોજો, નો કંપની વિલ ક્રિએટ, કોઈ નવી કંપની નહીં બને. એનો મતલબ ઓલરેડી જે એક્ઝિસ્ટિંગ કંપની હતી એમાં બીજી કંપની અંદર એડ થઈ ગઈ. જેમ કે વોલમાર્ટ ને ફ્લિપકાર્ટ. વોલમાર્ટ હતું જ ઓલરેડી, ફ્લિપકાર્ટ ખાલી અંદર વહી ગયો. પણ વીઆઈમાં એવું નહોતું. વીઆઈમાં શું હતું? બે બંધ થઈ ગયા, નવું નામ આવ્યું, નવી કંપની ક્રિએટ થઈ. આમાં નવી કોઈ કંપની ક્રિએટ થતી તો આમાં કેટલા ઇન્વોલ્વ હોય? એટલીસ્ટ 2, ઉપર એટલીસ્ટ 3. તો 2 માં બંધ તો થાય છે, પણ આમાં નવી ક્રિએટ થાય છે, આમાં નવી ક્રિએટ થતી નથી. થોડું સમજાણું. ચલો, એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન એટલે હું એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન. હવે અહીંયા ધ્યાનથી જોજો વર્ડ્સ, આ બેમાં થોડો સમાન જેવું જશે બંને. ધ્યાનથી જોજો. અ ન્યુલી ફોર્મ કંપની, આમાં એવું જ ક્યાંક હતું, ફરક ઓછો છે. અ ન્યુલી ફોર્મ કંપની ટેક ઓવર બિઝનેસ ઓફ એક્ઝિસ્ટિંગ કંપની. એક નવી કંપની ક્રિએટ થાય અને જે હાલમાં કંપની ચાલુ હોય એને લઈ લે. પણ હવે આનો મતલબ શું થાય? ઓનલી પેલા તો ટોચ કંપની ઇન્વોલ્વ છે. કેમ? બે એક ક્રિએટ થઈ અને જે ઓલરેડી હતી એને ખરીદી. ધ્યાનથી જોજો, ઇટ્સ કવર અંડર ધ અમલગમેશન નેચર ઓફ મર્જર. મર્જ કરી દીધી મારામાં. બેમાં ફરક શું હતો? આમાં બેમાં કઈ ફરક હતો? આમાં નામાં શું ફરક છે જરા ચેક કરો તો. આમાં 2 બંધ થાય, નવી ક્રિએટ થાય. આ કે છે ઓલરેડી પેલા નવી કંપની ક્રિએટ થઈ પહેલા, અને એમાં ઓલરેડી જે કંપની માર્કેટમાં એક ચાલુ હતી એને ખેંચી લે. આમાં નામાં ફરક પાછો છે. વોડાફોન આઈડિયા નામાં જો એટલે દેખાય. જે 2 હતી બંને એગ્રી થઈ, એની એ જ કંપનીએ નવું નામ આપ્યું ખાલી ભેગી. આમાં એમ નથી થતું. આમાં શું થાય છે? એક કંપની આખી બંધ છે, નવી કંપની આખી ક્રિએટ થાય છે. એકબીજાને કઈ લેવા દેવા હતા, આમાં લેવા દેવા છે. કોણ બંધ થઈ ગયું? વોડાફોન. બીજું કોણ બંધ થઈ ગયું? આઈડિયા. પણ એ 2 ભેગી થઈને ખાલી નવી કંપની ક્રિએટ થઈ છે, તો એના જ એમાં. અને આમાં 2 અલગ હોય, આખા અલગ જ છે. નવો કોઈ આવે છે માર્કેટમાં અને જેને ઓળખતો નથી એને ખરીદી લે છે. ઓકે, આ કેમાં કવર થાય? મર્જર. એટલે અમલગમેશન નો જ એક ભાગ છે, કારણ કે આ જેવો જ છે. તો એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન કોનો ભાગ છે? અમલગમેશન નો જ ભાગ છે. તો ત્રણેયમાં ફરક શું છે ને બરાબર વાંચી લો, એક્ઝામમાં MCQ માં આવે છે. ચલો ફરીથી, અમલગમેશનમાં શું થાય? 2 કે એના કરતા બંધ થશે વધારે અને એક નવી ક્રિએટ થાય. તો કેટલા ઇન્વોલ્વ છે અંદર? 3. ત્યાર પછી છે એબ્ઝોર્પ્શન. એમાં શું થાય? 1 કે એના કરતા વધારે બંધ થશે, નવી કંપની ક્રિએટ થશે નહીં. તો એમાં એટલીસ્ટ કેટલા હોય? 2. એક બંધ થાય, એક ઓલરેડી છે. એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શનમાં શું થશે? તો પહેલા તો એક એક્ઝિસ્ટિંગ કંપની પહેલા હશે, એક નવી ક્રિએટ હશે, ખાસ એને એકબીજાને કઈ લેવા દેવા નથી. તો નવી જે કંપની બની એ એક્ઝિસ્ટિંગ કંપનીને પોતાની અંદર લઈ લેશે, ખેંચી લેશે, ખરીદી લેશે ટૂંકમાં. બોલો કેટલે ઇન્વોલ્વ છે? 2. વધારે હોય તો વાંધો, એટલીસ્ટ એટલા હોવા પડે. આ કોનો ભાગ છે? કેમ અમલગમેશન નો? તો અમલગમેશનમાં આવો નવી કંપની ક્રિએટ થઈ હતી, જો દેખાય છે. પણ ત્યાં ઉપર કેટલા હતા? 2 કે એના કરતા વધારે. અહીંયા કેટલા છે? 1. બંધ થાય છે એની વાત કરું છું. ઉપર બંધ કેટલી થતી હતી? 2 કે એના કરતા વધારે. નીચે શું કહે છે છેલ્લા? 1. એટલીસ્ટ 1 બોલ્યા પેલા. તો 2 માં ફરક દેખાણો. એટલે અમલગમેશન જેવું જ છે,
પણ ફરક એટલો છે, એમાં બે કે એના કરતા વધારે બંધ થાય છે, આમાં એક બંધ થાય છે. તો દાખલા એવા જ હશે. જો તમને એમ કે બે કંપનીના ડેટા આપ્યા છે અને ત્રીજાનું નામ આપ્યું હશે, તો તમને ખબર પડી જાય શું હશે? અમલગમીશન. પણ એક કંપનીના ડેટા આપ્યા છે અને એક બીજી કંપની એને ખરીદશે, તો એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન બોલવું કે એબ્ઝોર્બ બોલવાનું? તો બેમાંથી એક હશે. હવે કેમ ખબર પડે બેમાંથી એક કયું હશે? તો જો નીચે લખ્યું ન્યુલી ફોર્મ કંપની ટેક ઓવર કરે છે, તો એક્સટર્નલ. એક્ઝિસ્ટિંગ હતી કંપની એ જૂનીને ખરીદે છે, તો એબ્ઝોર્પ્શન. સમજાઈ ગયો? આવા શબ્દ જોવાના છે. તો એક એક માર્ક્સની થિયરીથી એ સમજવાનો પ્રયત્ન કર્યો. તો સર આ ચેપ્ટરમાં પહેલા ભણવાનું છે, હું કહી દઉં. બે કામ કરવાના છે. એક, જે કંપની બંધ થાય એનું અકાઉન્ટ લખવાનું છે, અને બીજું કામ કરવાનું છે, જે નવી કંપની બને એના ચોપડામાં અકાઉન્ટ લખવાનું છે. એક્ઝામમાં બંને પૂછી શકે, પર્ટિક્યુલર કોઈ એક પૂછે. જો એમાં બંધ થવાનો ટોપિક આવ્યો તોય બહુ સારું છે, અને નવી કંપની જે ખરીદે છે એના ચોપડામાં જર્નલ આવે તોય બહુ સારું છે. કોઈ પ્રોબ્લેમ નહીં થાય. સર એનું કઈ કારણ? હા, ઓર ડિટેલમાં જાઓ તો જે નવી કંપની ખરીદે છે, મતલબ જે ખરીદનાર કંપની છે, એના ચોપડામાં જર્નલ આવે તો બહુ સારું. 3 જર્નલમાં દાખલો પૂરો થઈ જાય. કેટલી જર્નલ? 3. પછી હવાલા હશે તો 1-2 એડ થાય, બાકી 3માં પૂરું. થોડું સમજાવો. વેચનારની બુકમાં જર્નલ લખવાની છે, એટલે વેચનારની બુક્સમાં જર્નલ જે કંપની બંધ થાય છે, વેચાય છે, તો એના ચોપડામાં તો ઘણા બધા સ્ટેપ યાદ રાખવા પડશે. કેમ? આખો ધંધો બંધ કરવાનો છે, તો ધંધો બંધ કરીને શું કરવાનું? તમે શીખી જાય. એક ચેપ્ટર આખો ક્યાં? પાર્ટનરશિપ, ડિઝોલ્યુશન પાર્ટનરશિપ કરતા. એમાં શું કરતા? એક ખાતું ખોલતા, યાદ હોય તો. કયું? રિયલાઇઝ. એમાં શું કરતા? આખી બેલેન્સ શીટ, હું બોર્ડ ખબર હોય તો યાદ, ટીવી માંથી બોર્ડ ઉપર લઈ લો તેમ કહેતો. આખી લાયબિલિટી આ બાજુ હતી, એસેટ કઈ વેલ્યુ બંધ કરવાની, બુક વેલ્યુ, કોને લખવાનું કોને નહીં લખવાનું. ત્યારે મેં કીધું આ ચેપ્ટરને આવડશે તો આગળનું એક ચેપ્ટર આવડશે, અમલગમીશન. તો સેમ ટુ સેમ આવો કરવાનો છે. પછી એમાં માલિક હશે એ ક્યાં જાય? જે કંપની જે બંધ થતી હશે એ પૈસા માંગશે ને કાંઈ, તો એને પેમેન્ટ કેમ કરવાનું એ બધું આવશે. ખર્ચા થાય બંધ કરવાના, એ કેમ ભોગવવાના એની વાત આવશે. ખરીદનાર કે આ મારે નથી જોતો એટલું, તો એનું શું કરશું? માની લો 4 મારા પાસે એસેટ છે, આમાંથી ખરીદનાર કે આ 3 વસ્તુ મારે જોતો છે, આ બોર્ડ નથી જોતું, તો આનું શું કરવાનું? એવી રીતે 4 લાયબિલિટી છે, ક્રેડિટર છે, ડિબેન્ચર છે, બેંક લોન છે, કોઈ માની લો બીજા કોઈ ચૂકવવાના બાકી ખર્ચા છે, રેન્ટ, આઉટસ્ટેન્ડિંગ રેન્ટ. એ કે આઉટસ્ટેન્ડિંગ રેન્ટ મારે ન હાલે ને ક્રેડિટર તમારા ન હાલે, એ બહુ જીક કરે છે, એ મારે ન ચાલે. 2 લાયબિલિટી લઈ જાઉં છું, 2 નથી લઈ જતો, તો આનું શું કરવાનું? આ બધા બોલું છું એવાલા છે. બસ આ સમજવાનું છે. આ સ્ટેપ હંમેશા યાદ રાખજો. સ્ટેપ 12 ગયા તો ક્યાંક લખતા ભૂલે, ખોટું નહીં પડે, કારણ કે કોઈ એનો ફિક્સ સ્ટેપ નથી કે પહેલા આ જ લખવાનું. મજા આવી પહેલા લખી શકો, પણ આડા અવળું લખશો તો તકલીફ તમને એ થાય, વચ્ચે કોઈ પોઈન્ટ લખતા ભૂલી જશો. સમજાઈ ગયો? એટલે હું જે સ્ટેપ આપું છું એ તમારે યાદ રાખો. એની પહેલા બીજા કયા નામથી ઓળખાય? ખરીદનાર ને વેચનાર કંપની, તેનો લિસ્ટ આપ્યો છે. ખરીદનાર કંપનીને બીજા કયા નામથી ઓળખાય? વેચનાર કંપની. તો એક તો નોર્મલ નામ તો બધાને ખબર હોય, પરચેઝ કંપની, એક સેલ થાય સેલિંગ કંપની, પરચેઝ સેલ, એ તો બધાને નોર્મલી ખબર છે. એના સિવાયના જે નામ છે જોજો, અમલગમીટિંગ ને અમલગમીટેડ, વેન્ડર ને વેન્ડી, આવું લખ્યું છે. સમજે બરાબર? તો ટ્રાન્સફરર ને ટ્રાન્સફરી, તો વેન્ડી કંપની, વેન્ડર કંપની, ટ્રાન્સફરી કંપની, ટ્રાન્સફર કંપની, અમલગમીટેડ કંપની, અમલગમીટિંગ કંપની. આ ખરીદનારના બીજા નામ છે, આ વેચનારના બીજા નામ છે. તો એક્ઝામમાં આ બી પૂછીશ કે પરચેઝિંગ કંપની ઓલ્સો નોન એઝ, આ 3 નામમાંથી કોઈ પૂછે તો એક, અથવા 3 પૂછે તો 3. કયા 3? વેન્ડી,
ટ્રાન્સફરી, અમલગમીટેડ કંપની. ચલો વેચનારને બીજા કયા નામથી ઓળખાય? વેન્ડર, ટ્રાન્સફરર અથવા અમલગમીટિંગ કંપની. સર તમને ન આવડે, મને બહુ સારું આવડે. એમ હું જો એટલો તમને મસ્તીનો, આ મને એક છોકરાએ સમજાવ્યું છે કે સર મને બહુ તકલીફ થતી, મારે માર્ક્સ તો લાવો ને એટલે હું ગોખે ન મેળાવે, તમને ન ખબર પડે. જો કેટલું મસ્ત સમજાઈ દો. જો ધ્યાનથી જોજો. પરચેઝિંગ કંપની, સેલિંગ કંપની. તો એબીસીડી માં પહેલા કોણ આવે? નહીં, આમાં બે વાત થાય, આ બે ની વાત થાય છે. પી આવે ને પછી એસ આવે. જોજો હવે કે જો આ ના વેન ડી, વેન છેલ્લા બે શબ્દ જો સર કે આ બસ જોઈ લેવાનું. આ ગોખે તો કે આમાં પરચેઝિંગ કંપનીમાં પી લખ્યો ને પેલા, તો વેન્ડર ને વેન્ડી, વેન્ડી, વેન્ડર એટલે કે પેલા ઈ આવે એમ કહેવાનો મતલબ એ છે. એબીસીડી પ્રમાણે કે હું બોલું છું આવું. પછી અહીંયા જોશે ટ્રાન્સફરી, ટ્રાન્સફરર, ટ્રાન્સફરી, ટ્રાન્સફરર. તો પાછો એબીસીડી પ્રમાણે જો તો એક થઈ ગયું. અહીંયા જોજો અમલગમીટેડ, ઈડી, અમલગમીટેડ, અને આ પહેલામાં આવશે અમલગમીટિંગ, આઈએનજી. બે શબ્દ બોલો તો એનજી, અથવા છેલ્લો શબ્દ ખાલી યાદ રાખો તોય વાંધો નથી. આવો વર્ક છે કે મને બસ એટલી ખબર પડે, કામ પૂરું. હવે એને પૂછવું કે પૂછવી બસ કે આ મારે જોવાનું છે. કઈ રીતનું લોજિક લગાડી ખબર નથી પડતી. શું કામ આવું કરે? હવે આને સિમ્પલ સમજવા માટે વેન્ડી એટલે હું, તો એમ કે ખરીદનાર. વેન્ડર એટલે વેચનાર. આવો શબ્દ વેન્ડર તમે ઓલરેડી સાંભળેલો છે. સિટીમાં જ્યાં જાઓ ને, આપણે કેમ આપણે સોસાયટીમાં અથવા ફ્લેટમાં રહો ત્યાં ગુજરાતીમાં લખ્યું ફેરિયાઓએ અંદર માંગવા આવવું નહીં, આવું લખ્યું હોય. ઇંગ્લિશમાં લખ્યું પ્લીઝ વેન્ડર ડુ નોટ એન્ટર. વેચનાર ફેરિયાઓએ અંદર આવવું નહીં. વેચનાર એટલે વેન્ડર કહેવાય, ખરીદનાર એટલે વેન્ડી કહેવાય. ટ્રાન્સફરી ને ટ્રાન્સફરર. ટ્રાન્સફરર એટલે જે પોતાની વસ્તુ આપી દે છે અને આપે કોણ? વેચનાર. ટ્રાન્સફરી તો જે કંપનીને વસ્તુ મળે છે, ખરીદનાર કંપની, મેળવનાર. આમ યાદ રાખવું જોઈએ. પણ તમને પછી આ મજા આવે, મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ ગોખતાની મહેરબાની. અમલગમીટેડ ને અમલગમીટિંગ. અમલગમીટિંગ નો મતલબ પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે, વેચી નાખે છે, બીજામાં મળી જાય છે. અને અમલગમીટિંગ થઈ ગયું, મેલ્ટ ડાઉન થઈ ગયું, પીગળી ગયું, ઓગળી ગયું, બંધ થઈ ગયું. તો અમલગમીટિંગ કંપની, તો બીજા જે મળશે અમલગમીટેડ, અમલગમીટેડ. તો આ શબ્દ પૂછી શકે એક્ઝામમાં, તો યાદ રાખજો. બધા એમસીક્યુ 3 પેજના એમસીક્યુ હતા બધા. એમસીક્યુ અથવા એક માર્ક્સમાં ક્વેશ્ચન પૂછી શકે. થિયરી પ્લીઝ એક્સપ્લેન વાય અમલગમેશન, શા માટે જરૂર, તો આ લખવાનું. અથવા કે આના બીજા કયા નામથી ઓળખાય એ કહો. અથવા ત્રીજું કે અમલગમેશન નો મતલબ શું થાય, એબ્સોર્બમાં શું હોય ને એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શનમાં શું હોય. એમસીક્યુમાં પૂછે તોય ભલે, ડિસ્ક્રિપ્શનમાં નાનો 2 માર્ક્સમાં ડિસ્ક્રિપ્શન પૂછે તોય ભલે. સમજાણું થોડું? સરસ. ચલો હવે આ હું હતું સર, તો ઈ છે અમલગમેશન. રિસીવ વેરિયસ એડવાન્ટેજ. અમલગમેશન કરવાથી શું ફાયદો? હમણાં બોલ્યા ઈ જ પાછો આવશે. શું ફાયદો? સચ એઝ ઇકોનોમિક ઓફ લાર્જ સ્કેલ પ્રોડક્શન. હમણાં જે લખ્યું હતું એ ઇન્સ્ટિટ્યૂટમાં આવું લખ્યું છે. અવોઇડિંગ કોમ્પિટિશન. તો ઓબ્વિયસલી આપણું પ્રોડક્શન વધે તો કોસ્ટ શું થાય? કોસ્ટ આપણી ઘટે તો આપણામાં સામે કોઈ કોમ્પિટિશન કરવા કોઈ ટકી શકે? કેમ ન ટકી શકે? કોસ્ટ આપણી ઘટી છે, એની નથી ઘટી. તો સસ્તા ભાવે વેચવું હોય તો વેચી શકો કે નહીં? આ મોલના કારણે શું થયું? તો નાના જે દુકાનદાર છે બધાને તકલીફ પડી ગઈ. અને આમ પણ એક ટ્રેન્ડ થઈ ગયો કે ભાઈ કાંઈ
ફ્રી છે નવરા છે હાલો આટો મારી ક્યાં મોલમાં, કે ફરવા ક્યાંક જાઓ અને ફરવા જવા માટે દૂર જવું પડે એટલે મોલ ક્યાંક નજીક હોય 1 કિલોમીટરમાં કામ પૂરું થઈ જાય. આ રેપિડોને બોલાવી લે અથવા પેલા ઓલા વાળાને બોલાવી લે, કોકને બોલાવી લે કે હાલો ને આટો મારતા આટો મારી. એ કે ઉનાળો છે પાછો, જે કાંઈ ઠંડી લાગી આપણને થોડી ઘણી, તો બધો ટ્રેન્ડ થઈ ગયો. આના કા માણસનો મગજ એવું હોય, જોવે ને તો ક્યાંક ખરીદે. તમે મોલમાં ગયા આજે નહીં તો ગમે ક્યારે ખરીદશો ને. અને બીજો એક મોલ એ લોકોને બધી ખબર પડતી જ હોય, એ આપણા કરતા ઓર સ્માર્ટ છે. શું કે જ્યાં માણસ જોઈ ને માણસ આવે, માણસ જોઈ ને માણસ આવે. 2 દુકાન હોય ને હોટલ, એક હોટલમાં પડાપડી હોય ને, બીજી હોટલમાં કોઈ ન હોય ને, તો જ્યાં પડાપડી થતા ત્યાં વધારે ઓર જાય. બીજી કેવું વિચારે કે ભાઈ ના કેમ ટ્રાફિક હતી, સારો બનાવતા હશે તો જ હશે ને ટ્રાફિક. ના કોઈ નથી એટલે નહીં સારું હોય. મે બી એવું હોય પણ ખરા ન હોય. નવી દુકાન બને છે, માની લો કોઈ જે ઓળખતા ને ટેસ્ટ ન ખબર હોય, આવું થાય. એટલે જ્યાં માણસ હોય ને ત્યાં બેઝિક પ્રિડિક્શન એવું લાગી જાય ને સારું હશે તો જ હશે. તો બેઝિક ધારણા ના થાય. મોલમાં જો બહુ બધી ટ્રાફિક હોય તો શું થાય, ક્યાંક હશે સ્કીમ હશે, કેમ એટલી બધી ટ્રાફિક છે. તો માણસ જોઈને બીજા માણસ આવે તો એને ખબર છે. આ બધી તમને ટેવ પડાવવાના ધંધા છે, બીજું કાંઈ નથી. ટેવ પડી ગઈ એકવાર, માણસની ટેવ મરે ને ત્યારે જાય. બાકી બહુ જે કંટ્રોલ વાળો માણસ હોય એ જ કરી શકે. પહેલા કેવું ફોન મૂકી દેવાનો, ટ્રાય કરજો, નહીં મેળ પડે. વળી ગયો તો બહુ સારું વાત કહેવાય. ચલો, ઇન્ક્રીઝ એફિશિયન્સી, એક્સપાન્શન, ધંધાને ઓર વધારવા માટે. ઇન્ક્રીઝ ઇન માર્કેટ શેર, માર્કેટમાં હિસ્સો વધી જાય આપણો. જેમ કે માની લો વોડાફોનના 10% હિસ્સો હતો, આઈડિયાનો માની લો 15% હતો, તો પહેલા બે એકલી કંપનીથી કેટલા ટકા હિસ્સો કહેવાય, બેના અલગ અલગ કહેવાતા હતા. હવે ભેગી થઈ જાય તો 25%. 25% એટલે મોટો હિસ્સો કહેવાય. તો હવે આ કાંઈ કરે ને તો એને અસર પડે, પણ આ 10%માં હોય ને આ ક્યાંક કરે ને તો એટલો અસર ન થાય, આ નહીં કરે એવું. પણ હવે આ બે એક થઈ ગયા તો હવે જે કાંઈ ડિસિઝન આવશે, જેમ કે હમણાં ડિસિઝન આવી ગયું, તમને ખબર ન પડી, ભાવ વધારી દીધા. ખબર છે રિચાર્જના ભાવ વધી ગયા? ના સર નથી લીધા. સરખું જોશો ને તો દેખાય. શું કર્યું ખબર છે? પ્રાઇઝ નહીં રાખી, દિવસની જે વેલિડિટી હતી ને ઘટાડી દીધી. દિવસની વેલિડિટી ઘટાડી દીધી, ખબર ન પડી. બરાબર છે. વોડાફોન આઈડિયામાં કર્યું, બધા લોકો એક કરે શીખે. ઓલિગોપોલી માર્કેટ, એક જે કરે બીજો કરશે. કારણ કે એક પ્રાઇસ ગીવર હોય, બાકીના પ્રાઇસ ટેકર હોય. તો એક કામ કરશે, બાકીના ઓટોમેટિક એ કામ કરશે. ઓલરેડી થઈ ગયું. અને હમણાં જે રાહ જોઈએ થોડીક, કે હમણાં થોડુંક આ યુદ્ધ થોડુંક ઠંડુ થાય એટલે ઓહાપો ઓલરેડી હાલે છે કે બહુ મોંઘવારી છે, મોંઘવારી. અત્યારે કાંઈ નથી કરવું, નકર પછી વડા પાછા બોયકોટ કરી નાખશે આપણું, તો વડે પાછી અસર થાય. તો હમણાં કાંઈ નહીં કરે. જેવું જશે ને અત્યારે ટેમ્પરરી શું કર્યું, પ્રાઇસ એટલી ને એટલી રાખી, વેલિડિટી ઘટાડી દીધી, આમ મોંઘો કરી નાખ્યો. ધીમે કે પછી 1-2 મહિના બધું સ્ટેબલ થાય, પાછી બંને ઇફેક્ટ આપશે. પ્રાઇસ બી વધારશે, 2-4 દિવસની ઓર વેલિડિટી ઘટાડી દેશે. અથવા એમ નહીં કરે તો વેલિડિટી એમને રાખશે, પ્રાઇસ વધારી દે. 20%નો ટાર્ગેટ છે વધારવાનો, કે 20% પ્રાઇસ વધવી જોઈએ. તો આપણે શું કહેવું, એક દિવસ નહીં ખાવ પણ રિચાર્જ તો હું કરી શકું. એક્વિઝિશન, જો બેમાં ફરક શું છે? એક્વિઝિશન નવો શબ્દ. એક્વિઝિશનમાં શું થાય જોજો, ઓનલી પરચેઝ શેર ઓફ વેન્ડર કંપની બાય પરચેઝિંગ કંપની. હું કોઈ કંપનીના માત્ર શેર ખરીદી લઉં, એ કંપનીની કોઈ એસેટ કે લાયબિલિટી ન ખરીદો. ને હું કોઈ વહીવટ કરવા ન જાઉં, જઈ પણ શકું પણ ત્યાં ન જાઉં. ટૂંકમાં કોઈ કંપની બંધ નથી કરવાની, ખાલી માલિક બદલી જાય. તમે શીખાશો કંપનીમાં માલિક કોણ કહેવાય? જેની પાસે શેર હોય, શેર હોલ્ડર. તો માની લો કોઈ કંપનીના 51% શેર ખરીદી લો, તો કંપનીનું નામ બદલી જાય ને, તો કંપની તો એની જ છે, પણ માલિક હું બદલી ગયો. માલિક હવે હું બદલી, 51% હિસ્સો આવી ગયો, કંપનીનું મેનેજમેન્ટ મારે હાથમાં આવી ગયું. તો કંપનીનું નામ તો એનું જ હોય, કોઈ ફરક ન હોય. કંપની જે કરતી હતી એ જ કરશે, કોઈ ફરક ન હોય, પણ એનો મેનેજમેન્ટ બદલી જાય. તો ફાયદો કેવો? આ બહુ સારો કોન્સેપ્ટ છે.
માની લો મારે આ ઘર લેવું હોય તો આખો ખરીદવો પડે કે નહીં? પણ મારે આ જ બદલે આ ધંધો હોત ને ખરીદવો હોય ને તો 51% ખરીદી શકો. આખો માલ એક મારી પાસે આવી જાય. કંપનીનું સંચાલન કોણ કરે છે? એમાં વધારે શેર હોય તો 51%, તો બીજા પાસે ઓટોમેટિક 50% હશે. તો હું કહું એમ થશે આ બધામાં. પણ જો આ સોલ પ્રોપરાઇટર કે ભાગીદારી હોય તો મારે આખું લેવું પડે, મતલબ આખો હિસ્સો લેવો પડે, અડધો હિસ્સો મળે નહીં. મકાન કોઈ દી અડધું વેચાય? હા, આપણે કોમર્શિયલ હોય તો એમાં એક દુકાન છે, બે દુકાન છે, એ રીતે થઈ શકે. પણ આ જે છે એ આખું જ જાય કે ભાઈ રેસિડેન્ટ વાળો છે, મારે નીચેનો માળ વેચવો છે, ઉપરનો માળ મારે રાખવો છે, એવું પોસિબલ નથી. ફ્લેટમાં એવું પોસિબલ છે કારણ કે અલગ અલગ છે, પણ આ આખું બિલ્ડિંગ છે તો આખું જ વેચાય. પણ પછી ધીમે ધીમે મોંઘવારી છે ને તો એમાંય થાય. આમાંય પછી એમાં રૂમ પડશે, રૂમ વેચાય. પછી બોમ્બેમાં છે ઓલરેડી, મોંઘવારી એટલી વધશે કે થાય, અને ધીમે ધીમે થઈ. સુરતમાં બી કરોડ રૂપિયાની વસ્તુની મકાન છે થઈ ગયા કરોડ. કરોડ એટલે નવાઈ ન લાગે. પેલા ખાલી 50 લાખ ભાવ હતો ને તો એમ કે ઓહો કેટલી પ્રાઇસ. પણ માણસનું મગજ એક્સેપ્ટ કરવા માંડ્યું બધું. મોંઘવારી તો હોય અને એટલે દેવાય પડે, એમાં કોઈ ટેન્શન નથી. આપણે કમાવામાં ધ્યાન રાખશું. તો લખજો નો ટ્રાન્સફર એસેટ એન્ડ લાયબિલિટી. પણ આમાં એસેટ લાયબિલિટી બધું થશે ટ્રાન્સફર. તો શું ફરક હતો અમલગમેશન ને એક્વિઝિશનમાં? અમલગમેશનમાં આપણે બીજી કંપનીની બધું વસ્તુ આપણે એસેટ લાયબિલિટી બધું લઈ લઈએ. પણ એક્વિઝિશનમાં શું થાય? એસેટ લાયબિલિટી કાંઈ ન લેવું, માત્ર શેર ખરીદી લેવું. ક્લિયર? બીજા કયા નામેથી ઓળખાય સમજાઈ ગયો હોય? ચલો હવે મુદ્દા ઉપર આવીએ. Account which is shown in the balance sheet is closed in realization. એટલે હું સર કહીશ તો મેં કહ્યું બે ચોપડામાં કામ કરવાનું થાય એક્ઝામમાં. એક વેચનારની બુકમાં લખવાનું થાય, એક ને ખરીદ. તો ખરીદનારની બુકમાં બે રીત છે લખવાની. ખરીદનારના ચોપડામાં અકાઉન્ટ લખવાની, જર્નલ લખવાની બે રીત છે. એકનું નામ છે નેચર ઓફ પરચેઝ ને એકનું નામ છે નેચર ઓફ મર્જર, જેનું બીજું નામ છે પુલિંગ ઓફ ઇન્ટરેસ્ટ. મર્જર ન બોલે તો પુલિંગ ઓફ ઇન્ટરેસ્ટ, બધું લખીને અંદર આપેલું છે. તો ખરીદનારના ચોપડામાં કેટલી રીત છે? બે, જર્નલ લખવાની. પણ વેચનારના બુકમાં આવી કોઈ અલગ અલગ રીત નથી. ત્યાં એક જ રીત, જસ્ટ અકાઉન્ટ ક્લોઝ, ધંધો બંધ કરવાનો. તો એ લખું બોલું છું કે બે પ્રકારના અમલગમેશન થાય નેચરમાં. એક નેચર ઓફ મર્જર અને નેચર ઓફ પરચેઝ. અને અહીંયા લખ્યું આવી જે મેથડ છે ને, ધીસ મેથડ ઓનલી એપ્લાય ફોર પરચેઝ. કે આ જે બે મેથડ છે ને માત્ર કોના માટે છે? પરચેઝ. વેચનારની બુકમાં આવી કોઈ મેથડ નથી. ના તો એક જ કામ ખાલી કરવાનું, ઇન બુક ઓફ વેન્ડર. વેન્ડર એટલે ટ્રાન્સફર, ટ્રાન્સફર એટલે વેચનાર. વેચનાર કંપનીમાં તો એક જ કામ કરવાનું, ક્લોઝિંગ અકાઉન્ટ એન્ટ્રી, નો મેટર વેધર નેચર ઓફ મર્જર ઓર પરચેઝ. કારણ કે આ મને કાંઈ ફરક નહીં પડે. કેમ? આ બધું કોના માટે છે? ખરીદનાર માટે અલગ અલગ છે. વેચનાર માટે તો એક જ કામ છે, ધંધો બંધ કરવાનો છે. બધા ચોપડામાં નામ લખી બંધ કરી દેવાના છે. એટલે આવી મેથડ માત્ર કોના માટે છે? પરચેઝિંગ. વેચનાર માટે એવા કોઈ નામ નથી. એના માટે કદાચ ગમે એ બોલો, બે એક જ છે. ચલો, તો બંધ કરવા માટે શું કરવું પડશે? તો એક ખાતું બનાવવું પડશે. કયું? રિયલાઇઝેશન એકાઉન્ટ. એમાં શું કરશો? બેલેન્સ શીટમાં જે ડેટા પ્રોવાઈડ કરે એ બધા ત્યાં બંધ કરશો. તો વળી પાછો ક્વેશ્ચન, શું કામ ત્યાં બંધ કરશો? તો ધંધો બંધ થાય તો એમાં કઈ થાય આપણને? માની લો કોઈ એસેટ વેચ્યું, એમાં કઈ થાય આપણને? શું થાય? પ્રોફિટ કે લોસ. કોઈ લાયબિલિટીના વધારે કે ઓછા ચૂકવે તો કઈ થાય? પ્રોફિટ લોસ. હા, તો પ્રોફિટ લોસ જાણે કે આ ધંધો હવે બંધ થાય છે તો છેલ્લે બંધ કરો, પહેલી વાર ગણો કે છેલ્લી વાર, પછી હવે ધંધો છે નહીં. તો આ ધંધો બંધ કરો, એમાં પ્રોફિટ કે લોસ કેટલો થયો જાણવા માટે આ બંધ છે. અને જે ધંધામાં પ્રોફિટ લોસ જણાય એને કયા ખાતાનો પ્રકાર કહેવાય? નોમિનલ. તો પૂછી શકે રિયલાઇઝેશન અકાઉન્ટ શા માટે ઓપન થાય? વાય રિયલાઇઝેશન અકાઉન્ટ ઓપન? તો લખવાનું ફાઇન્ડ આઉટ પ્રોફિટ લોસ. અને કયા નેચરનો છે આ? નોમિનલ. જ્યાં પ્રોફિટ લોસ ડિસાઇડ થાય નોમિનલ હોય.
કે અકાઉન્ટ ક્લોઝ કરવાનો પર્પઝ છે પ્રોફિટ લોસ જાણવાનો. અને ક્યાં જાણશું? કયા ખાતામાં? રિયલાઇઝેશન. તો રિયલાઇઝેશન ફૂલ શું થાય? ઘણા લોકો એક્સટર્નલ ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન હશે ને આ ખાતો ખોલી આવશે કયું? રિયલાઇઝેશન. ના એવું નામ આવતું, આર ઉપરથી નામ આવતું હતું રિડક્શન, રીઓર્ગેનાઇઝેશન અથવા તો કેપિટલ રિડક્શન. આવું કંઈક નામ હતા, કંઈક યાદ આવે તો ભૂલથી શું થાય? એકબીજાના નામ આમથી આમ થઈ જશે. તો અરે સર એવું ન હોય, ના લખ્યું હોય છે આ ખાતું બને નહીં. અમુક વાર શું કે પ્રિપેર નેસેસરી એકાઉન્ટ, જરૂરી ખાતા બનાવો. હવે અટવાય કે હવે કયું ખાતું અહીંયા બનાવવાનું, આવું કરશે ઘણી વાર. ચલો સ્ટાર્ટ કરી દો. હું સ્ટેપ આપી દઉં છું, લખ્યું છે ઉપર સ્ટેપ ઇન બુક ઓફ વેન્ડર. તો એને ગુજરાતીમાં લખો તમે લખી શકો છો. શેની વાત થાય છે? વેચનારની બુકમાં અકાઉન્ટ બંધ કરવાના સ્ટેપ છે. નકર થોડી ક્વેશ્ચન થાય છે ને સ્ટેપ શેની વાત થાય? તો ગુજરાતીમાં લખી શકાય વેચનારની બુકમાં અકાઉન્ટ ક્લોઝ કરવા માટેની પ્રોસેસ. સ્ટેપ બોલો, પ્રોસેસ બોલો. વેચનારની બુકમાં અકાઉન્ટ ક્લોઝ કરવાના સ્ટેપ અથવા પ્રોસેસ. ચલો કેટલા સ્ટેપ છે જોઈએ. પહેલો સ્ટેપ, બધી જ એસેટ દેખાય. પહેલા હું લખ્યું? ઓલ એસેટ. પહેલા સીધું એવું દેખાય, હાઇલાઇટ એવું થયું. ઓલ એસેટ બંધ કરી દો. ક્યાં? રિયલાઇઝ. હજુ જો આ રિયલાઇઝેશન ખાતું બોલો છો. બેલેન્સ શીટમાં એસેટ સાઈડ હોય ને કઈ બેલેન્સ હોય? બધા ડેબિટ વાળાને બંધ કરવા માટે ક્રેડિટ ટુ એસેટ અકાઉન્ટ, અને બધા ખાતામાં લઈ આવશું રિયલાઇઝેશન અકાઉન્ટ. પણ અહીંયા એસેટ ના નામ હશે જેટલા હશે એ બધા, અને આ જે બંધ થશે આમાં બધા એ બુક વેલ્યુ બંધ થાય. કઈ વેલ્યુ? કારણ કે કોઈ પણ ખાતું બંધ કરો તો સેમ રકમ હોવી જ પડે. અને બેલેન્સ શીટમાં જે ભાવ હોય એને કયા નામે ઓળખીએ આપણે? બુક વેલ્યુ, કેરિંગ અમાઉન્ટ, બુક વેલ્યુ, WDV આ નામ છે. ચલો તો એક પહેલા બધું કીધું. ઓલ એસેટ શુડ બી ક્લોઝ ઇન અ રિયલાઇઝેશન અકાઉન્ટ. પણ પાછું કીધું ઓર શું કીધું? પણ અમાઉન્ટ શુડ બી કન્સિડર એઝ અ બુક. કયા ભાવે બંધ કરજો? પણ પછી અપવાદ કીધું લોસ અકાઉન્ટ વિલ નોટ ટ્રાન્સફર ઇન ધીસ અકાઉન્ટ. લોસ ખાતામાં નહીં બંધ કરતા. એટલે કે સમજણ નહીં સર. કોઈ પાસ્ટનો લોસ માંડી વાળાનો બાકી હોય, એક્યુમેટેડ લોસ હોય, અથવા પીએનએલ ને ડેબિટ બેલેન્સ હોય તો એ આમાં નહીં બંધ કરવાનો. ક્વેશ્ચન થાય કેમ નહીં બંધ કરવાનું? તો મેં તમને હમણાં ક્યાંક કીધું આ ખાતું શા માટે ખોલ્યું? જે એસેટ કે લાયબિલિટી ના ચૂકવો અથવા વેચો એમાંથી જે નફો નુકસાન, આ તો ઓલરેડી ખુદ લોસ છે પીએનએલ, તો એને નક્કી કરવાનું નથી, છે ઓલરેડી. તો એ ખાતાને અહીંયા બંધ નહીં કરવાનું. તો સર એને ક્યાં લખવાનું? તો સિમ્પલ પ્રોફિટ લોસ કોનો હોય? માલિક કોણ હોય? છે. તો શેર હોલ્ડરમાં બંધ કરીશ. તો જે પાસ્ટનો પ્રોફિટ કે લોસ હોય ને એ રિયલાઇઝેશનમાં નથી બંધ કરવાનું. ક્યાં બંધ કરશું આપણે? શેર ભાગીદારના ખાતે ન બોલતા. કારણ કે પાર્ટનરશિપમાં આવું કરતા હતા. અહીંયા માલિક કોણ છે? શેર હોલ્ડર. તો શેર હોલ્ડરના ખાતામાં બંધ કરશું. ચલો એ આવે ત્યારે જોઈશું. હવે અહીંયા જુઓ ઓલ લાયબિલિટી. જો વર્ડમાં ફરક આવશે. અહીંયા શું હતું? ઓલ એસેટ. અહીંયા શું છે? ઓલ લાયબિલિટી. આમાં ટુ કવર કે ટી કવર એવું કઈ લખ્યું હતું? એનો મતલબ હું પેલા ટુ કવર કે ટી કવર નો મતલબ તો ખરીદનાર કંપની આમાંથી જે ગમે ને લઈ જાય. કે મેં મને કીધું મારા પાસે 4 લાયબિલિટી, એમાં 2 ગમે ને 2 નો ગમે, તો ટેક ઓવર કર્યું કહેવાય. તો આમાં હું શબ્દ હતો છે ઓલ લાયબિલિટી ટેક ઓવર બાય અથવા ટોક ઓવર બાય પરચેઝ શુડ બી ક્લોઝ. કયું ખાતું બંધ કરજો? ખાલી લાયબિલિટીમાં જે લાયબિલિટી લઈ જાય, નો લઈ જાય નહીં બંધ કરતા. એસેટમાં એવું નથી કીધું. એસેટમાં તો કીધું ગમે એસેટ હોય લોસ ન હોવો જોઈએ. એસેટ નામે દેખાય બધું બંધ કરી દેજો. લઈ જાય તો એ ભલે, ન લઈ જાય તો એ ભલે. થોડું સમજાણો પછી હું કામ આવું બન્યું એ પણ સમજશું. તો અહીંયા લાયબિલિટીને કઈ બેલેન્સ હોય? તને બંધ કરવા શું કરીશ? ડેબિટ. તો લાયબિલિટી અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. આ બી હું બંધ કરીશ, એ બુક વેલ્યુ જ બંધ થશે. પણ ફરક હતો. શું ફરક હતો એ પણ લખી દઉં.
લાયબિલિટી અકાઉન્ટ અહીંયા બંધ કરજો. કઈ વેલ્યુ બંધ કરજો? પણ અહીંયા લખવાનું જે ટુ કવર અથવા ટે કવર કરી દઈએ. આમાં એવું નહોતું. ઓકે, ચલો નેક્સ્ટ. લાયબિલિટી જે નથી લઈ ગયા એનું શું? તો સિમ્પલ, જે લાયબિલિટી આપણે નથી લઈ ગયા એટલે મતલબ ખરીદનાર વાળાને કીધું હું આને નહીં ચૂકવું, તો પછી આપણે ચૂકવવા પડશે અને પે કરવાના. જેમ કે કીધું મારે ક્રેડિટરને હું પૈસા નહીં આપું, ખરીદનારે એવું કીધું, એ માન નથી જોતા, એ તમારા ક્રેડિટ તમે રાખો, તમારે જે કરવું એનું કરો. તો આપણે શું કહીશું ક્રેડિટરને કે જો અમે તો કંપની વેચાઈ ગઈ, જેણે ખરીદીને ભાજ્યા, તો એ શું કહે, ભાઈ હું તમને ઓળખું કે એને ઓળખું? તમને. તમારા પૈસા દેવા પડશે, સેટલમેન્ટમાં બેસું, એઝ ઇટ ઇઝ આપો, વધારે બી આપો, ઓછા એ તો દાખલામાં લખ્યો છે. તો જે લાયબિલિટીને હવે ચૂકવો એની જર્નલ હું લખા જોયો, જે પે થાય, લાયબિલિટી અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અથવા બેંક, જેનથી પેમેન્ટ કરે છે. બોલો એ સાંભળજો બરાબર. આ જે છે બુક વેલ્યુ બંધ થાય, પણ આ જે એકચ્યુઅલ પે કર્યા, હવે સમજવા માટે કે માની લો બુક વેલ્યુ હતી 50,000, પે કર્યા 40,000, ઓછા ચૂકવા, ઓછા ચૂકવી પ્રોફિટ થાય, પ્રોફિટ અહીંયા જશે. જો ડિફરન્ટ આવે તો ત્યાં લખવાનું, કારણ કે પ્રોફિટ લોસ ગોતવો છે આપણે, મે બી આવું થાય. એકચ્યુઅલ અમાઉન્ટ 60,000 પે કરી, તો કઈ ડિફરન્ટ આવે ને તો રિયલાઇઝેશનમાં લાગશે. તો આવું મેં લખ્યું છે, liability which is not to cover by purchase should be paid off and close those account. એટલે આ જર્નલ લખવાની કીધી, આટલી ખાલી, પેલા આટલું. પછી કે આ રકમમાં કઈ ડિફરન્ટ આવશે, તો રકમનો ડિફરન્ટ ક્યાં જવા દેજો? રિયલાઇઝ. તો લખ્યો છે ડિફરન્સ બિટવીન પેડ વેલ્યુ, એટલે એકચ્યુઅલ જે અમાઉન્ટ પે કરી, માઇનસ બુક વેલ્યુ. તો આ બુક અહીંયા લખ્યું મેં, બુક વેલ્યુ ના પે કરી, બે વચ્ચેનો કઈ ડિફરન્ટ આવે તો ક્યાં લઈ જાજો? રિયલાઇઝ. પ્રોફિટ હોય તો ક્રેડિટ સાઈડ, લોસ હોય તો ડેબિટ સાઈડ. તો આ સ્ટેપ યાદ રાખવાનો હતો. તો આ માહિતી આમાં આવે બી ખરા, નો આવે. કેમ એવું બોલ્યું? 50 ની સામે 50 જ ચૂકવો તો નો પ્રોફિટ નો લોસ. એટલે આનો હું આમાં ન લખી શકું અત્યારે, ક્યાં ક્યાં હશે? હા, વધારે કે ઓછા ચૂકવો તો આવશે, તો આના સ્ટાર મારીને લખી શકાય. આમ લાયબિલિટી more amount paid. જે ટેક ઓવર નથી કરી, નોટ ટેક ઓવર, જે લાયબિલિટી ટેક ઓવર નથી થઈ એના હું વધારે ચૂકવું તો એ લોસ અહીંયા આવે. અથવા જે લાયબિલિટી લેસ અમાઉન્ટ પે કરો પણ કઈ આ લાયબિલિટી કઈ નોટ ટેક ઓવર, એ અહીંયા આવી શકે, પણ આને સ્ટાર આપવો પડે. કારણ કે એક લાયબિલિટીમાં એક જ હોય કે આ વધારે આપી કા ઓછા, પછી અલગ અલગ લાયબિલિટી હોય તો બે બાજુ હોઈ શકે. ચલો, તો 3 સ્ટેપ પૂરા થયા. ફરીથી કયા 3 સ્ટેપ? પહેલા ઓલ એસેટ એક્સેપ્ટ, એમાં લોસ નહીં ખાલી, કારણ કે લોસ માલિકને સીધો આપી દેવાનો. લાયબિલિટીમાં બે ભાગ, જે ટેક ઓવર થાય એ લખવાની, જે ટેક ઓવર ન થાય ને પે કરી દેવાનું. વધારે કે ઓછા પે કરો તો રિયલાઇઝેશનમાં લખવાનું. ક્લિયર? ચલો નેક્સ્ટ. ત્યાર પછી હું કેશ નું હોય, એસેટ સાઈડ કેશ બી આવે, તો કેશ અહીંયા લખવા કે ન લખવા ક્વેશ્ચન થાય. તો સિમ્પલ, માની લો એ લઈ જાય તો આપણા કહેવાય, તો આમાં લખી દેવાનું. ન લઈ જાય તો આપણી બહાર આવવા દે, પણ આમાં નહીં બંધ કરવાનું. કેમ? કારણ કે છેલ્લે ઓટોમેટિક શેર હોલ્ડર પૈસા માંગશે ને, રોકડા પડ્યા છે એમાં થાજ જેવું. તો જો એસેટમાં કેશ બી ટેક ઓવર થાય તો અહીંયા લખવાના છે. જો એસેટમાં કેશ ટેક ઓવર ન થાય, હું દાખલો ગણીશ ત્યારે વધારે સમજાય, અત્યારે ખાલી બોલું છું, તો અહીંયા લખ્યું છે if cash is not taken over by purchasing company then it should not be transferred to realization account. કારણ રિયલાઇઝેશન ખાતામાં નહીં લઈ જતા, કારણ કે આપણે બધાને પૈસા દેવા જોઈએ ને, તો આ પૈસા રોકડા પડ્યા છે એમાં આપ્યા કરશું બધા.
પણ જો ખરીદનાર કે નહીં મારા રોકડા બી તમારે જો એક વસ્તુ તમારામાં લઈને જ જાઓ, વેચનાર ને કે છે ખરીદનાર તમે ખાલી બહાર વ્યા જાઓ, કાંઈ લઈને ન જાતા, બધું અમારું. આ ઘણી વાર આવી રીતે વસ્તુ વેચવામાં આવે. આખો ધંધો અમને મકાન આ રીતે વેચાય કે ભાઈ આખું મકાન વેચી દે, અંદર વસ્તુ માલ સામાન બી અમને રામદર જ રહેશે, તો પૈસા તમને આપી દેશે. તો ઇન્ક્લુડિંગ કેશ, કાંઈ નથી લઈ જાવ એટલે કાંઈ નહીં, એના બી ગણી દે લોકો પૈસા. આપણને એમ લાગે આમાં કરોડો અંદર પડ્યા છે તો આપણે કાંઈ નહીં, તું એમને જાઓ, જે છે એ બધું મારો. એ કેશ એકાઉન્ટ, જો માન લો કેશને ટેક ઓવર કરે તો પેલા જેને આપણે આ લાયબિલિટી ચૂકવવાના છે નથી લઈ ગયા ખર્ચા, એ બધું પેલા ચૂકવી દેવાનું, અને પછી જે બેલેન્સ વધે ઈ રિયલાઇઝેશનમાં બંધ કરવાની. તો લખ્યું છે એન્ડ લાયબિલિટી ધેન ક્લોઝ. તો બે શબ્દ ખબર. જો કેશ ટેક ઓવર થાય તો લખવાના, કેશ ટેક ઓવર કરે, લઈ જાય ટૂંકમાં, તો એને અહીંયા લખવાના. પણ ક્યારે? અહીંયા લખવાના તો ખરી, પણ ક્યારે? એક્સપ્રેસ ને લાયબિલિટી ના પેલા પે કરી દો, પછી લાયબિલિટી એન્ડ એક્સપેન્સ, જે કઈ ખર્ચા અમલગમેશન કરશો એના ખર્ચા થાય, જ્યાં લાયબિલિટી નથી લઈ ગયા એને ચૂકવવાના થાય પહેલા, તો એ પહેલા પેમેન્ટ કરીશું આપણે. લાયબિલિટી એન્ડ એક્સપેન્સ અમાઉન્ટ પેડ, પછી અહીંયા લખવાના. જો ટેક ઓવર ન થાય તો અહીંયા લખવાનું નથી. તો બીજી રીતે કહો તો કઈ એસેટ અહીંયા નથી લખવાની, લોસ ને તો નથી જ લખવાનું, કેશ નું નક્કી નથી. જો કેશ લઈ જાય તો લખીશ, પણ પહેલા પેમેન્ટ કરીશ, પછી નો લઈ જાય તો બંધ જ નથી કરે, ટૂંકમાં એ લાવવાનું જ નથી. સમજાણું થોડું? સરસ. ચલો ત્યાર પછી હવે લઈ તો ગયા બધા, મફતમાં લઈ જવા દેશો? પૈસા માંગશો ને, હવાના પૈસા દો, પ્રોફિટ લોસ જાણવો છે મારે, તો પરચેસ કન્સિડરેશન અમાઉન્ટ ડ્યુ કરવાનું. કન્સિડરેશન એટલે વળતર, પરચેસ એટલે એસેટ લઈ જાય, આપણો ધંધો લઈ જાય, અને ડ્યુ કરવાનું. તો લખ્યું પરચેસ કન્સિડરેશન ડ્યુ કરવાનું. તો જે વ્યક્તિ આ મારો ધંધો લઈ ગયા એ ખરીદનાર કંપની લાભ લેનાર ખાતે ઉધાર અને આવક ખાતે જમા, કારણ કે બધી એસેટ અહીંયા લખી છે, એના જ મને પૈસા મળે છે. કેમ લખો, કેટલા લખાય એ મારે શીખવાડવાનું, ખાલી જર્નલ સ્ટેપ બોલો છે. તો પરચેઝિંગ કંપની અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝ, શેના ઉધાર જમા? તો આ આપણે બધું આપ્યું કોનું? આ બધી એસેટ આપી કોને આપણે? પરચેઝિંગ કંપની. તો એ લઈ ગઈ, હજી એક રૂપિયો મને આપ્યો, એસેટ લઈ ગઈ, ધંધો લઈ ગઈ આપણી, લાભ લેનાર ખાતે ઉધાર. રિયલાઇઝેશન કેમ જમા કર્યું? કારણ કે તમે એક શીખાતા, કેશ ફ્લો માં શીખાતા, ફાઉન્ડેશન માં શીખાતા, યાદ હોય તો એક ખાતું ખોલ્યું તમે, આવું કાંઈક ખાતું ખોલ્યું હતું ને, તો અહીંયા ક્યાંક લખતા કંઈક યાદ કરો ને, એસેટ હિસ્ટોરિકલ કોસ્ટ લખતા, ખબર ને? પછી અહીંયા ક્યાંક લખતા ડેપ્રિસિએશન પ્રોવિઝન. પછી મિલકત વેચતા એના રોકડા જે આવે એ મશીન ખાતામાં લખતા, યાદ હોય તો. ફરીથી મશીન વેચતા રોકડા આવે તો ક્યાં લખતા? ડિસ્પોઝલમાં લખતા. તો થયો ને, કારણ કે મશીન ખાતું જ અહીંયા લખ્યું તમે, તો પછી એના વેચવાથી પૈસા આવે એ બી અહીંયા લખવા પડે ને. હા, તો એનો મતલબ આ તો એસેટ જ અહીંયા લખી, તો વેચવાથી જે પૈસા આવે એ અહીંયા જ લખવા પડે ને, એટલે અહીંયા લખાવશે. તો પરચેસ કન્સિડરેશન અમાઉન્ટ અહીંયા લખવાનું. એટલે ખરીદનાર કંપની પાસે જે પૈસા મારે લેવાના છે એવું આવક ખાતે જમા, કારણ કે લઈ ગયો ને ત્યારે નુકસાન ગણ્યું, જો ખર્ચ ખાતે ઉધાર, નુકસાન ખાતે ગણ્યું. હવે એના પૈસા મળે એને હું આવક ગણો છું, નોમિનલ ખાતું છે, ઓટોમેટિક પ્રોફિટ લોસ મળી જાય. મળે 50,000 ને 60,000, અહીંયા 50 ને અહીંયા 60, તો 10 પ્રોફિટ મળે છે. પણ અહીંયા લખો તો મળે ને. હા, આટલા જમા ઉધારનો રીઝનેબલ. હવે પરચેસ કન્સિડરેશન મળશે તો મળે ત્યારે જે મળે એ ઉધાર કરીશ. શું આપશે મને પેમેન્ટમાં? કેશ આપશે, ચેક આપે, એના શેર આપે, મે બી ઇક્વિટી આપે, મે બી પ્રેફરન્સ શેર આપે, ડિબેન્ચર આપે,
જે આપશે બધું, આપણે કે બધું હાલે, મારે અમને ક્યાંક આપો, અમારે બધું હાલે, કોક આપવો જોઈએ આપણને. ચાલો નેક્સ્ટ, જમા કરીશ જે વ્યક્તિને પરચેઝિંગ કંપની લાભ આપનાર ખાતે જમા, તો આ જર્નલ લખાય એટલે ખબર પડશે કેટલા આવ્યા કેટલા ગયા. નેક્સ્ટ પોઈન્ટ, પરચેઝિંગ કહો, ધ્યાનથી જોજો, રિયલાઇઝેશન નો કે ખર્ચો થાય, ડિઝોલ્યુશન નો ખર્ચો થાય. આપણે વેચનાર કંપની છીએ, આ ખર્ચો આપણે ચૂકવવાનો છો, તો કારણ કે એડ કરશું ને બધું કરશું, એસેટ લાયબિલિટીનું વેલ્યુઅર ને લાવશું, આ ખર્ચા થયા બધા. આપણે ચૂકવવી તો લખવું પડે ને, રોકડ જાય તો જ જેનથી ચૂકવીશ, ચેકથી ચૂકવીશ તો બેંક ખાતે જવા, અને ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, તો આપણે લખશું રિયલાઇઝેશન. પણ ઘણી વાર આવું કે રિયલાઇઝેશન નો ખર્ચો થયો એટલે ડિઝોલ્યુશન નો જે ખર્ચો થયો એ ખરીદનાર કંપની ભોગવશે, તો આપણે કઈ લેવા દેવા નહીં, તો આમાં કોઈ જર્નલ નહીં લખી. પણ એવું તો કરશે જ નહીં આ લોકો, બહુ ઈઝી તો રાખશે જ નહીં. કે છે 10,000 નો ખર્ચો થયો, એમાંથી 2,000 રૂપિયા ખરીદનાર કંપની ભોગવશે, તો પેલા ચૂકવશું આપણે 10, ચૂકવશું 10, એમાંથી આપણા નામનો કેટલો ખર્ચો 8, એમાં જશે. 2,000 નો ખર્ચો કોનો? પરચેઝ. હજી મને 1 રૂપિયો એને આપ્યો નહીં, તો પરચેઝિંગ કંપની એકાઉન્ટન્ટ. અને જ્યારે આપશે ત્યારે તો લખી નાખીશ રોકડ આવે તો ઉધાર, પરચેઝિંગ કંપની ખાતે જમા. આવું આવશે, 3 ઓપ્શન આવી શકશે. બધો જ ખર્ચો આપણે ભોગવી, અથવા બધો જ ખર્ચો ખરીદનાર ભોગવે, અથવા ત્રીજો ઓપ્શન મિક્સ, અડધા આપણા અડધા. અડધાનો મતલબ 50% એમ, રકમ કરતા ઓછા રૂપિયા પાર્ટમાં પેમેન્ટ કરશે. તો લખ્યું એ પરચેઝિંગ કંપની આ ખર્ચો ભોગવે, તો આપણે વેન્ડરની બુકમાં કઈ લેવા દેવા નથી. નેક્સ્ટ સ્ટેપ, હવે માલિકને પેમેન્ટ કરવાનો સમય આવશે. તો માલિક 2 હોય ધંધામાં, પ્રેફરન્સ શેર, તો પ્રેફરન્સ શેર કેપિટલને પહેલા હોલ્ડરના નામે બનવા, શેર કેન્સલ કરવા પડે પહેલા, એટલે માલિક એમાંથી જતા રહે. તો પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર. ઇક્વિટી કેન્સલ કરવા પડશે, ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર હોલ્ડર, એટલે એનો મતલબ માલિકી તરીકે નામ વહી ગયું, હવે હોલ્ડર બની ગયા ખાલી. હવે આ લોકોને પેમેન્ટ કરવાનું, તો પહેલા પ્રેફરન્સ શેર વાળાને પેમેન્ટ આપવાનું. કોને આપવાનું? પ્રેફરન્સ શેરને પેમેન્ટ હું આપીશું, તો માર્કમાં જે પડ્યો હશે પ્રેફરન્સ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ, મતલબ રોકડા પડ્યા તો રોકડા આપીશ, ચેક પડ્યા છે તો બેંકથી આપીશ. માની લો ખરીદનાર કંપનીએ મને શેર આપ્યા હતા તો એને શેર આપી દઈશ, મારી પાસે જે પડ્યો છે એ આપીશ. ક્લિયર મુદ્દો, કામ પૂરો. પણ ધ્યાનથી બોલો, સાંભળે, પ્રેફરન્સ શેર હોલ્ડરને દેવાના હતા 10 લાખ, આપણે આપ્યા 12 લાખ, તો આપવાના કરતા વધારે ચૂકવી તો લોસ થાય ને, તો રિયલાઇઝેશનમાં આવશે. ઉલટું બી થાય, 10 લાખની બદલે 9 લાખ જ આપ્યા, એટલે પેલા ખાતું નથી બંધ કર્યું. આ સ્ટેપ એટલે ઘરના હતા. પછી કીધું જો પેલા કેન્સલ કરો, પછી હોલ્ડરને પેમેન્ટ કરો, અને જો પેડ વેલ્યુ ને બુક વેલ્યુનો જે ડિફરન્ટ આવે ને, તો એ ક્યાં લખજો? રિયલાઇઝેશન. એટલા સ્ટેપ કામ ના હતા. આડાવડા લખશું તો આપણને ક્યારેક આ ભૂલાઈ જાય, તો પ્રોફિટ લોસ ખોટો મળશે આમાં. ત્યારબાદ પાસનો જે કઈ પ્રોફિટ હતો એ કોનો હોય? પાસનો પ્રોફિટ કે લોસ જે હોય શેર હોલ્ડર. હવે શેર હોલ્ડર એક જ વિધા કોણ? ઇક્વિટી. મેન માલિક ઇક્વિટી શેર હોલ્ડર. તો પાસનું કઈ જનરલિઝમ હોય, સિક્યુરિટી પ્રીમિયમ હોય, કેપિટલ રિડક્શન રિઝર્વ ગમે હોય, નફો હોય તોય ભલે નુકસાન હોય, એ બધું હોલ્ડરને આપી દેવાનું. કયા હોલ્ડરને? ઇક્વિટી શેર હોલ્ડર. અને હવે આ ખાતું બંધ કરી દેવાનું. પ્રોફિટ આવે તોય ભલે, લોસ આવે, કોને આપી દેવાનું? ઇક્વિટી શેર હોલ્ડરને. એટલે છેલ્લે બનશે 2 જ ખાતા ખુલ્લા રહે, એક ઇક્વિટી શેર હોલ્ડર, અને એને આપવા માટે મારી પાસે જે પડ્યો છે, કા કેશ, કા બેંક, કા ખરીદનારે મને જે શેર આપ્યા હતા એ મને આપી દે. છેલ્લે જેવી આ જર્નલ લખશો એટલે બધા ખાતા 0 થઈ જાય. જો બેલેન્સ અંદર વધી તો સમજી લેવાનું તમારે લખવામાં ક્યાંક મિસ્ટેક થાય. આ સ્ટેપ એટલા યાદ રાખવાના છે. આડાવાળું લખશો તો કોઈ ખોટું પડવાનું નથી. એક્ઝામમાં માર્ક્સ નહીં, ખોટું નો મતલબ માર્ક્સ નહીં કાપી લો.
પહેલા આના બદલે તમે આ ખાતું બંધ કરી દીધો તો આને પેમેન્ટ આપવાને બદલે પહેલા આ ખાતું બંધ કરી દીધું તો આમાં પ્રોફિટ લોસ ખોટો મળશે. પ્રોફિટ લોસ જ ખોટો આવ્યો તો રિયલાઇઝેશન ખાતામાં અમાઉન્ટ ખોટી ગઈ, એ અસર ઇક્વિટીમાં જ આ ખોટી. તો ઇક્વિટી શેરને પેમેન્ટ એ ખોટું આપશો તમે. એટલા માટે. અને ખાસ ઇફ એસેટ નોટ ટેક ઓવર, આપણે તો ટેક ઓવર કરે તોય ભલે નો, આપણે બધું અહીંયા લખી દીધું છે. પણ એનું શું સર? તો કે જો કઈ ટેક ઓવર નથી કર્યા છે અને એને વેચવાના કોઈ ડેટા બી નથી આપ્યા, જો ઓલો લઈ ગયો તો આમાં આવી જાત એસેટ, નથી લઈ ગયો તો દાખલામાં આપ્યો છે વેચી નાખ્યું તો અહીંયા લખીશ એસેટ જે ટેક ઓવર નથી થઈ એને વેચી, એસેટ સોલ્ડ. જે ટેક ઓવર નથી કરી તો એ તો હું અહીંયા લખીશ. પણ માની લો દાખલામાં કાંઈ નથી કીધું, એટલે વેચી નથી અને ખરીદનારા લઈ નથી, કાંઈ નથી કીધું, તો શું કરવાનું? તો એને મેં કહી દીધું. તો એવા કેસમાં કીધું નો એની ઇન્ફોર્મેશન અબાઉટ સોલ્ડ, એને એઝ્યુમ નથિંગ રિયલાઇઝ ફ્રોમ એસેટ. કેમ? માની લો કાંઈ કીધું નથી તો તમે કેટલા ધારશો? કોઈ કે પૂરા આવ્યા છે, કોઈ કે વધારે આવ્યા, કોઈ કે ઓછા આવ્યા. અને ધંધો બંધ થતો હોય તો કોઈ એસેટ પડી દેવા દે? એમને વેચવી જ ને, બરાબર છે, એને વેચવી જ પડે આપણે, બીજો કોઈ ઓપ્શન જ નથી. કારણ કાલે આ ધંધો જ નથી હોવાનો અહીંયા. તો ગમે એ ભાવે આવે ને ખાલી કરવાનો ભાવ, તો ખાલી કરવાના ભાવ વેચશું, તેના ડેટા આપવા જ પડે કે આ લઈ ગયા કે કેટલા વેચ્યું. નથી વેચ્યું, કાંઈ નહીં કરવાનું, ઓટોમેટિક લોસ. નોમિનલ ખાતો છે ને, તો અહીંયા લખાઈ ગઈ બુક. વેચવાથી આવ્યા તો અહીંયા, નથી તો ગયા. આટલા સ્ટેપ તમારે ધ્યાનમાં રાખવાના છે. વાંચી લો, કાલે આ દાખલા ગણશું પછી. ઓકે, તો વાંચી લો ફટફટ, પેલા સ્ટેપ યાદ રાખી લો.